નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી સિવિલ હોસ્પિટલમાં પાછલા 2 મહિનાથી દવાઓનો દુકાળ પડ્યો છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને દવાની અછતના કારણે આર્થિક ભારણ વેઠવાનો વારો આવ્યો છે। સિવિલ હોસ્પિટલ આમ તો નિસહાય લોકોને સહારો બની રહેતી હોય છે, પરંતુ નવસારી સિવિલ હોસ્પિટલ નિરાધારોને આધાર આપવા અસમર્થ બની છે। સિવિલ હોસ્પિટલમાં પાછલા 3 માસથી દવાઓની અછત સર્જાતા દર્દીઓની હાલત કફોડી બની છે। હોસ્પિટલમાં રોજિંદા 800 થી 900 દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, જેમાંથી મોટાભાગના દર્દીઓને પૂરતી દવાઓ મળતી નથી। દવાઓનો પૂરતો જથ્થો ન હોવાના કારણે દર્દીઓને જરૂરી દવાઓ બહારથી લેવાની ફરજ પડી રહી છે। જોકે સિવિલ તંત્ર દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે, જે દવાને ચકાસવા અમારી ટીમ એક વૃદ્ધાના ઘરે પહોંચી, જે નિરાધાર વૃદ્ધ પાછલા 3 મહિનાથી પ્રેશરની દવા બહારથી લેવા મજબૂર બન્યા છે। સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાના દાવા સાથે કેટલીક દવાઓની અછત હોવાની વાત પણ સ્વીકારી રહ્યું છે, પરંતુ દર્દીઓને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતા મોટાભાગની દવા બહારથી લેવાની ફરજ પડી રહી છે। નવસારી સિવિલ તંત્ર દ્વારા દવાનો પૂરતો જથ્થો હોવાનો માત્ર દાવો કરાઈ રહ્યો છે, પરંતુ સ્થળ સ્થિતિ કંઈક જુદી જ છે। સામાન્ય લોકોને દવાઓ મળતી નથી, તે જ હકીકત છે। ડૉક્ટર સાહેબ મને દવા લખી આપે ખરા, પણ બારી પાસે જાઉં ને તો એમ કે તમે બહારથી દવા લઈ લો। એમ કે મેડિકલવાળો ના પાડે તો પછી અમારે બહારથી લેવું પડે। 3 મહિનાથી એવું જ થાય, બહારથી દવા લઈ લેવો એમ કે પછી એ તો મને મોંઘું જ પડે, કારણ કે હું તો વાસણ ઘસું, એટલે મારી પાસે એટલા પૈસા નહીં। પૈસા હોય તો હું સિવિલમાં શું કામ જાઉં। 3 મહિનાથી પ્રેશરની દવા લે પણ નથી, મને એ લોકો આ બારી પાસેથી નથી આપતા દવા, એટલે મને કે મેડિકલમાંથી લઈ લે। એમ કે મેડિકલવાળા ના પાડે તો છેલ્લે 2 ગોળી રહી ગયા હોય તો પછી બહારથી લેવું પડે, તો બહારથી તો અડધી જ લેવું પડે, એમાં આપણે પૈસા તો લાગે ને। એટલા પૈસા વાસણ ઘસવાળા પાસે કાંથી હોય? નહીં, દવાનો અછત નથી, થોડું ઘણી ક્યારેક દવા થોડા ઓછા થઈ જાય છે, પણ તત્કાલ મંગાવીને સપ્લાય કરતા હોય છે। દર્દીઓને તકલીફ ના પડે એના માટે લોકલ છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, એમાંથી મંગાવી લઈએ। ત્યાં નહીં મળે તો બીજા બી કોઈ પણ લોકલ દુકાનો છે એમાંથી મંગાવીને દવા આપીએ છીએ। और मोटे भागे गांधीनगर से सप्लाई થાય છે જીએમએસએલમાંથી। अगर नहीं આવે તો પછી આપણે यहाँ से બધી વ્યવસ્થા કરી છે। આરસી બી કરાવેલા, રેટ કોન્ટ્રાક્ટ બી છે મારા પાસે, એટલે કોઈ બંને એક બે દવાઓ નહીં મળતો હશે પણ તત્કાલ બીજું ત્રીજું સપ્લાય કરતા હોય। એવું નથી, 2-3 મહિના કોઈ એવું નહીં બની હશે કે દવા એકદમ નહીં મળી હશે। 2-3 દિવસની વાત એક્સેપ્ટ કરીએ છીએ કે એવું થાય છે। ક્યારેક સપ્લાયર બી ડિલે કરે છે, જે આજે ઓર્ડર કરું ને તો 5 થી 7 દિવસ એ બી ક્યારેક લગાવડે છે, ક્યારેક બાકી દિવસ લોકલ તો પરચેસ કરાવી નાખો। અર્જન્ટ કંઈ રહે છે દવા માટે કોઈ પબ્લિક પરેશાની થતા નથી। સિમ્પલ જે કોમન દવાઓ, એસિડિટી ઓરિન દવાઓ છે, કોઈ તાવની દવાઓ ક્યારે ક્યારે એન્ટીબાયોટિક ઓછા થઈ જાય છે, ક્યારે પ્રેશરની દવા છે, પ્રેશરની 2-3 જાતની દવાઓ છે, એને અલ્ટરનેટિવ આપતા આવીએ છીએ। ને તકલીફ તો નથી પડવા દેતા। કદાચ કીધું ને કે 1-2 દિવસ માટે કોઈને થયો તકલીફ, બાકી દિવસ તકલીફ નથી પડતા। લોકલ બી પરચેસ કરીને આપું, સપ્લાય કરું છું। 2-3 મહિને દવાઓ નથી એ ખબર નહીં, કોઈ કીધું હશે પણ આવું નહીં બને મારા અહીંયા। સર્વિસ બધી છે, નો ડાઉટ, પેશન્ટ બી વધારે આવે છે। 800 થી 1000 સુધી દર્દી વધી ગયા છે મારે અહીંયા। આના લીધે ક્યારેક થાય છે કે શોર્ટેજ થઈ જતું છે। એ લોકોના અપેક્ષા બધી છે, મારે મેડિકલ કોલેજ થઈ ગયા છે, મેડિકલ કોલેજ તો ડૉક્ટરની સંખ્યા બધી છે, સર્વિસો સારી આપી રહ્યા છે, એટલે સંખ્યા વધે છે। બને છે કોઈ દિવસ થોડુંક દવાઓ 1-2 દિવસ માટે મારી ખૂટ। એકચ્યુઅલી એમનું એક્સિડન્ટ થયેલું હતું, તો થોડુંક સૂજન આવેલી છે અને બ્લડ થોડુંક જામી ગયેલું હતું, તો 14 તારીખે દવા લીધેલી હતી। આજે 2nd ટાઈમ અમે દવા લેવા માટે આવ્યા। આજે દવા લેવા આવ્યા, એમાંથી કંઈ 4માંથી 2 મેડિસિન નહીં મળી, તો 2 અમને થોડુંક બહારથી લેવા માટે કીધું મેડિકલ સ્ટોરમાંથી। કદાચ સ્ટોક અવેલેબલ નહીં હશે, એટલે આગળ લેવા આવેલા હતા ત્યારે બી કદાચ નહીં હતી, ત્યારે બી કંઈ દવા બહારથી લીધી હતી।